નમસ્કાર પશુપાલક મિત્રો તથા ખેડૂત મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આપણે ગયા વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે દવા કઈ નાખી હતી. પહેલાં એ તમને વાત કરું, આપણે આ ભાગમાં છંટકાવ કર્યો હતો. પ્રોફેનોફોસ 30 ml અને આપણે ફિનાઇલ, એ બાથરૂમ ધોવાનું કામ આવે ને, ફિનાઇલ આપણે 5 ml નાખી હતી. તો જોઈ શકો છો તમે, મોલો મચ્છી અને કચેરી એવું બધું હતું, જોઈ શકો છો. તો એકદમ કેવો કાળો ભૂંગળો કપાસ થઈ ગયો છે. આ બે દવાનો ઉપયોગ કર્યો હતો, મેં દીદી તમને બતાવી નહોતી. પ્રોફેનોફોસ આપણે 30 નાખી હતી અને 5 ml ફિનાઇલ નાખી હતી. તો જોઈ શકો છો રિઝલ્ટ બહુ ટોપ આવ્યું છે મિત્રો. તમે પણ અપત્રો કરજો, એકદમ કોનેક થઈ ગયો છે અને કોઈ જાતની મોલો મચ્છી નથી, જોઈ શકો છો. અને આમાં આપણે છંટકાવ કરવાનો બાકી છે. હજી આપણે પહેલો છંટકાવ જ કર્યો છે, જોઈ શકો છો. અને જો આ ભાગમાં આપણે દવા છાંટવાની બાકી છે. હજી આમાં આપણે એક છંટકાવ નથી કર્યો, તો તમને બતાવું. જો આમાં કચેરીનો એનો ફૂલ એટેક છે. હજી આપણે એકો સ્પ્રે આમાં નથી કર્યો. અને મેં તમને બતાવ્યો છો ને ઓલા વિડીયોમાં, એ આ ભાગમાં આપણે સ્પ્રે કર્યો હતો, જોઈ શકો છો. કપાસ એકદમ કાળો ભમર થઈ ગયો છે. તો મિત્રો, ફિનાઇલનું રિઝલ્ટ સારામાં સારું આવે છે. તો તમે પણ આનો ઉપયોગ કરજો, કેમ કે મોંઘી દવાઓ ન વાપરતા. કેમ કે આ પ્રયોગ એટલા માટે જ આપણે કર્યો કે ખેડૂત મિત્રો અત્યારે કોઈ પણ એમ કહેવા લો કે ફલાણી દવા સુશિયા માટે લાવો, ચિપ્સ માટે લાવો, આવી અલગ અલગ દવા લેવાની જરૂર જ નથી મિત્રો. ફિનાઇલનું કામ બહુ સરસ છે અને તમે પણ ઉપયોગ કરજો. મારે જો આ કપાસમાં પાછો આપણે છંટકાવ કરવાનો છે. હજી આમાં આપણે એક પણ છંટકાવ નથી કર્યો. તો આમાં આપણે સાપકા બેવાની ચારી છે, એટલે આપણે પ્રોફેનોફોસ 30 40 નાખશું અને 5 થી 10 ml આપણે ફિનાઇલ નાખશું. આમાં પણ આપણે છંટકાવ કરવાનો છે કાલથી. તો આ કપાસને આ કપાસમાં રોઈ રહ્યો કેટલો ફેર પડે છે. આમાં જે છંટકાવ કરવાનું બાકી છે અને આમાં આપણે કરી નાખ્યું. તો રિઝલ્ટ સારામાં સારું મળે છે. તમે પણ અખતરો કરજો અને બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે મોંઘી દવાઓ ન લેવાય. અને મેં કીધું ગયા વિડીયોમાં કે RCMની કાળી બોટલ આવશે. RCMની આપણે જાહેરાત નથી કરતા, પણ RCM કંપનીની જે ફિનાઇલ આવે ને કાળી બોટલ આવશે, તે સસ્તી સારી અને 5 થી 10 ml નાખવાની રહેશે. અને રિઝલ્ટ તમે જોઈ શકો છો, આપણે આંખોની સામે જ છે. મેં તમને કીધું હતું આવતા વિડીયોમાં તમને રિઝલ્ટ બતાવી, પણ રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે. તો બધાએ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને તમે પણ આ પ્રયોગ કરજો. અને તમે પણ આવા પ્રયોગ કર્યા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કહેજો. તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળવી નવા વિડીયોમાં. આવા નવા વિડીયો જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ પશુધનને. થેન્ક યુ.